આ પહેલું કાપડ ચડાવ્યું, હમણાં બીજું કાપડ ચડાવશે એની માથે. વધારે પડતા સિંગલ કાપડ જ હોય. ગૌ માતા, જય ઠાકોર, જીતેન્દ્ર પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. આજે આપણે તેલ કાઢવા મેરડી ગામે આવ્યા છે. એક મિત્રનો નવો ઘાણો ચાલુ કરેલો છે. બહુ એવો આગ્રહ હતો તમે ભાઈ આ વર્ષે અહીં કઢવો, અને એમાં એને ફિલ્ટરમાં ઘણા સુધારા વધારા કરેલા છે. તો ચાલો રેગ્યુલર આપણે અપડેટ આપશું અને ચાલો બતાવીએ. આપણે ભરીને અહીંયા પહોંચી ગયા છે અને અહીંથી હવે ધીમે ધીમે આપણે ઘાણો બતાવીએ. આ ભાઈનો ઘાણો ટીકર ઝાઝા ટાઈમ થયા છે અને અહીંયા પાછો યુનિટ કર્યું છે. રેગ્યુલર 2 ફિલ્ટર તો હોય જ છે બધામાં, 1 2, પછી આ એક્સ્ટ્રા ફિલ્ટરનું કંઈક એને સેટિંગ કર્યું છે, એ પણ ગોઠવું છે. એટલે સમયાંતરે સુધારા સાથે અને ગ્રાહકોને સારી સુવિધા મળે એવું ગોઠવીને આગળ ચાલુ કર્યું છે. અને ફિલ્ટરમાં બદલાવાના કાપડ આવી ગયા છે, ચાલુ કરવાનું છે. એની પહેલાં બધાય આમાં અને ઓમાં બેમાં કાપડ બદલાવી તેલ બધું કાઢી અને કમ્પ્લીટ, કેમ કે પ્રાકૃતિક આપણે છે એટલે સફાઈને અને ઘણાવાળા આમ મિત્રના મિત્ર છે એટલે ફૂલ જાણીતા છે, એટલે બધી રીતે એ પણ ચોકસાઈના શોખીન છે અને સારું એવું ધ્યાન દે છે. આપણે રેગ્યુલર આપણે અપડેટ આપશું. સરસ મજાના જો આમાં ફિલ્ટર બદલાવાના ચાલુ થઈ ગયા કાપડ, અને સાદા કાપડ જ હોય ફિલ્ટર. એટલે આ આપણે સાદું જીન્સનું કાપડ હોય ને એના જેવું જ આનું સ્પેશિયલ ફિલ્ટરનું કાપડ આવે, એટલે ખાલી કોટન ફિલ્ટર જ હોય, એ સિવાય બીજી કોઈ વસ્તુ કાંઈ હોય નહીં. એ ફિલ્ટર કાઢીને અહીંયા નીચે મૂકી દીધું અને આ કાપડ ફેરાવી દીધું. ફિલ્ટરમાં અને વધારે પડતા સિંગલ કાપડ હોય બધા પાસે. આ પહેલું કાપડ ચડાવ્યું, હમણાં બીજું કાપડ ચડાવશે એની માથે. વધારે પડતા સિંગલ કાપડ જ હોય. આ એની માથે બીજું કાપડ. એટલે જનરલી આમાં છે ને, આમ મિત્રના મિત્ર એટલે મિત્ર જેવા જ છે, પણ એને પણ ચોકસાઈનો એટલો જ શોખ છે કે સામેના કાયમીને માટે કસ્ટમર છે એ કસ્ટમરની રૂહે નહીં, પણ ટૂંકમાં એક સંબંધની રૂહે કાયમીને માટે જળવાઈ રહી, એના માટે થઈને જાજુ એનો એવો આગ્રહ હોય અને સંતોષકારક કામ મળે. આપણે ટીકર ઘાણો છે ને કેટલા વર્ષ થયા? તો બીજો ઘાણો છે ટીકર, એને 11 વર્ષ થયા અહીંયા, અને અહીંયા નરેડી બીજો કર્યો. પણ એક વખત ઘાણે આવે એટલે પછી પાછું બીજી વખત એને ત્યાં આવવું પડે. બીજી 1-2 વર્ષ જો બીજે ક્યાંય જાય એટલે પછી આડા તફાવતની પછી ખબર પડે એટલે પછી આવવું પડે. આપણો તો પહેલો વર્ષ છે અને આપણા મિત્રનો બહુ આગ્રહ હતો કે ભાઈ અહીંયા નવું કર્યું છે એટલે તમારે ફરજિયાત આવવાનું જ છે, એમાં હાલેમ જ નથી. એટલે આપણે પછી કંઈ બીજી કંઈ વાતે નથી કરી કંઈ. અને અટાણ લગી આમ ટૂંકમાં ઠંડી આમ બરોબર થાય ત્યાં સુધી માંડવીની રાહ જોઈ, અને પછી ટૂંકમાં કે આખું વર્ષ તેલમાં ગ્રાહકને ફરિયાદ ન આવે એટલે એ ધ્યાનમાં લઈ અને પછી આપણે કઢાવવાનો પ્લાન કર્યો. એટલે આ બાજુનું ફિલ્ટર છે એમાંય જો આ રીતે 2 કાપડ ચડાવ્યા. પહેલું કાપડ કાઢી અને બીજું કાપડ જો આ નાખ્યું. આ પહેલું
આ પેલું ના બીજું, એટલે બે જગ્યાએ ડબલ કાપડ જ, એટલે એમાં એક ને આમને વધારે પડતા સિંગલ કાપડ હોય. એટલે ચોકસાઈ ઉપર પૂરું ધ્યાન આપે છે. એ વસ્તુ ખાસ કેમ કે ગ્રાહકને સંતોષ થાય એ વસ્તુ એના માટે જરૂરી છે, અને આપણા માટે જરૂરી છે કે આવી ચોકસાઈથી કામ થાય એટલે આપણા પણ ગ્રાહકોને સંતોષ મળે. ચાલુ થઈ ગયું છે મગફળી ઉતારી અને ફોલ કરવાનું. ગુણ આવી ગઈ છે અહીંયા. ફિલ્ટર ને બધું આપણે ખાલી કરી નાખ્યું હતું. હવે ફિલ્ટરે નળે આવવાનું ચાલુ થયું છે, ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દેખાતું હશે તમને. હજુ અહીંયા બીજા ફિલ્ટરે પહોંચ્યું છે. અને કાપડ ફિલ્ટર છે, કોઈ રિફાઇન કે એવું કોઈ વસ્તુ છે નહીં. એકદમ સરસ રીતે અને ડબલ કાપડના ફિલ્ટર છે. સવારની વાત છે અને અત્યારે લગભગ 9:30-10 વાગવા આવ્યા છે. હજી ચાલુ છે અને લગભગ હજી 11 વાગશે. સિંગલ ફિલ્ટર સુધીની પ્રોસેસમાં એકદમ ચોખ્ખું દેખાય છે. આ પેલું ફિલ્ટર છે. આ પહેલાં ફિલ્ટરમાંથી પાછું જઈ અને અહીંયા બીજા ફિલ્ટરે પહોંચે. ફિલ્ટર એટલે કે ખાલી કાપડના ફિલ્ટરનું જ. પછી આમાં થઈ અને પાછું આ જે ડ્રમ જેવું છે એ પણ કાપડનું જ ફિલ્ટર છે. બધું કાપડનું ફિલ્ટર છે. અને એ પછી આપણે પેકિંગમાં આવે. આજે તેલ કઢાવવા આપણે નરેડી ગામે અને ઘાણાના જૂના અનુભવ, અને લગભગ અત્યારે રાતના 1-1.5 વાગ્યા, કાલે સવારના આવ્યા હતા અને 1-1.5 વાગે આવ્યા. તો આપણે એનો પૂરો પરિચય લઈ અને આપણે વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે કેમ કે ગ્રાહકને સંતોષ થાય એવી ચોકસાઈ ઉપર પૂરેપૂરું ધ્યાન દીધું અને સંતોષકારક કામ આપ્યું. તો એનો આપણે પરિચય મેળવીએ અને કેટલા વર્ષનો અનુભવ છે એ બધી વસ્તુ જાણીએ. કેમ કે આમાં ઘણી વખત વધારે હીટ ના તે તેલમાં દાજ બેસી જાવીને નોર્મલી પાણીનો ભેજ એવો તેલ પર દેખાય નહીં, પણ એ જ્યારે તેલ બકડીએ મૂકે ને ત્યારે ઉફાણો આવે. આવી બધી પરિસ્થિતિઓ થતી હોય. એટલે જૂના અનુભવી અને પોતે જ ઘાણા હલાવે છે અને કોઈ માણસો રાખીને હલાવતા નથી. એટલે આપણે એનો પરિચય લઈ અને એની પાસે આપણે વિગત લઈ. તો તમારો પરિચય આપજો બધું. તમારું નામ બોલો. મારું નામ છે સાવલિયા રમેશભાઈ મોહનભાઈ. બરાબર. મારા મોબાઈલ નંબર છે 9774499129.
બરાબર. આપણે શરૂઆતમાં આવ્યું એટલે તમે અમારામાં ધ્યાન દીધું એ અમને બહુ સંતોષકારક મજા આવી. બરોબર, એટલે કે ભાઈ આપણે ઓર્ગેનિક છે એટલે એને કાપડ બધા એને 2 ફિલ્ટરના કાપડ એને બદલાવી નાખ્યા. સામાન્ય રીતે કાપડ એક હોય એટલે આ 2 કાપડ વાપરે છે. એટલે ડબલ કાપડ વાપરો. ડબલ કાપડ, એક જે પ્લેટમાં હોય ને એમાં સિંગલ કાપડ હોય, એની જગ્યાએ ડબલ કાપડ વાપરે. અને વધારે પડતા અત્યારે 2 ફિલ્ટરના બધા ગાણા હોય. તો તમે જોઈ શકતા આ એક બીજું 2 ફિલ્ટર અને આ કોઠી વાળું છે એ 3જું ફિલ્ટર. અને આ આપણે ઘણો ક્યાં છે? નરેડી ગામમાં હે. નરેડી ગામ અને તાલુકો જિલ્લો તાલુકો વંથલી આવે ને? તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. બરાબર. એટલે સારામાં સારો અનુભવ અને કામ તમારા ઘાણો છે અને કેટલો ટાઈમ થયો અને ક્યાં ક્યાં ઘાણો છે એ તમે જરી ઘણો ટીકર છે. એક આ નરેડી છે ને ટીકર છે એ 11 વર્ષથી ચાલુ છે. અને આમ તમારા જૂના કેટલા વર્ષો ત્યાં ચાલુ છે આ? જૂનામાં જૂનું આમ ગણીએ તો 20 થી 22 વર્ષ છે. બરાબર. એટલે પોતે જ હલાવે છે, માણસો દ્વારા હલાવતા નથી. ટીકર ઘાણો છે એમાં એ પોતે જ છે, અહીંયા જે ઘાણો છે એ પોતે જ છે. ટૂંકમાં એ બધું એનું ગ્રુપ છે એ પોતે બધા ટૂંકમાં હલાવવાના જ, માણસો રાખીને હલાવવું અને એવું માણસો દ્વારા કામ કરાવવું એ કાંઈ નહીં. સતત એની માથે હાજરી રાખી એની માથે ભેગું જ રહી ને પોતે જ એ કામ કરતા હોય. એવું નહીં કે ભાઈ હાલો હજી ફોલ વાળો ઓર વાળો છે એની ધ્યાન ન દઈ તો પોતે ફોલવા માંડી જાય, પોતે ઓરવા માંડી જાય, એવું નથી. એટલે બહુ સારામાં સારું કામ છે અને સંતોષકારક કામ. આમ ઘણી વખત તેલની દાયજની આવતી ફરિયાદ, તો એવા તમારે ટૂંકમાં શરૂઆતમાં જેવા થયા છે અનુભવો, એનાથી શીખતા તમને એના ઉપર શું એમાંથી જ આપણે શીખવાનું મળે ને ભાઈ. પછી ઘણાની ફરિયાદ જો મેન વસ્તુ દાયજ વસ્તુ તો અલગ છે, આ પાણીના ભેજની વસ્તુ આવતી હોય. જે પાણીના ભેજ તો એસપી રાખવામાં ધ્યાન ન દે એટલે થવાનું જ છે. એટલે આવી બધી બાબતો ઘણી બધી હોય ઘણા વારાની. એટલે ઘણી વખત શેઠને પણ એવું હોય કે સંતોષકારક કામ દે, પણ એનો જે ઓપરેટર હોય એ ઘણી બાબતથી ધ્યાન ન દે ને આડાવડો જરીક જાય ને એમાં ધ્યાન ન દે એટલે આવા પ્રશ્નો બનતા હોય. એટલે જો કોઈ તમારે આ ભાઈની મુલાકાત લેવી હોય અને આજુબાજુના વિસ્તારમાં હોય, તમારે તેલ કઢાવવું હોય તો કેમ કે આપણે જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે ધ્યાન પૂરતું આપે છે અને સારામાં સારું ધ્યાન આપે છે. અને ચોકસાઈ પ્રમાણે જે આપણે ફિલ્ટર કાઢીને આગલું તેલ હતું એ બધું જ તેલ કાઢી નાખ્યું અને પછી પાછું આપણું પિલાણ ચાલુ કર્યું. એટલે થોડુંક ઓનાથી આમાં વેરિએશન આવે કેમ કે બધું આખું ખાલી થાય ને, કેમ કે આ 2 ફિલ્ટરનું થઈને 2-3 ડબ્બા તેલ થાય એટલે એ બધું થોડુંક આવે. એ બધું આપણે લેટ ગો કરવું પડે કેમ કે મારે ગ્રાહકને સંતોષકારક આપવું છે તો એની સામે પછી મારે એ કરવું પડે. કેમ કે ગ્રાહક મને પૂરો ભાવ આપતા હોય તો એની સામે મારે એની સામે ચોકસાઈ પ્રમાણે હાલવું પડે. તો આપણા આખા વિડીયામાં તમે જોવો છો એ પ્રમાણે છે. અને તમારે કોઈનો સંપર્ક કરવો હોય તો રમેશભાઈનો સંપર્ક કરી લેજો, મોબાઈલ નંબર આપેલા છે.